વાવથરાદમાં ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ। ધરણીધરમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ પર ગેનીબેન વરસ્યા હતા। ભાજપને માત્ર ચૂંટણી સમયે જ પ્રજાના વાયદા યાદ આવે છે। મારા ધારાસભ્ય કાળમાં વિસ્તારના અનેક રોડ બનાવ્યા। 1.5 વર્ષથી ભાજપના ધારાસભ્ય ક્યાંય દેખાયા નથી। 30 વર્ષના શાસન પછી પણ ભાજપને કોંગ્રેસીઓની જરૂર પડે છે। કોંગ્રેસમાંથી ગયેલા જ ભાજપમાં મંત્રી બને અને ચૂંટણી લડે। ભાજપને ઢાંકણીમાં પાણી લેવું જોઈએ અને ડૂબી મરવું જોઈએ। જ્યારે ચૂંટણી હોય એટલે બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે, એટલે તમે અમારા ભેગા આવી લો એટલે બધું કામ થશે। તો તરીવરથી તેમની સરકાર છે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને।